વેલકમ બેક। ભાદરવી પૂનમના મહામેળામાં વેચાણકર્તાઓની સુખ અને સુવિધા માટે વહીવટી તંત્ર અને આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે ખાસ આયોજન કર્યું છે। અંબાજી ખાતે વેચાણકર્તાઓને મુશ્કેલી ન પડે તેમજ પદયાત્રિકો અને યાત્રાળુઓની સુખ સુવિધા જળવાઈ રહે તે માટે તંત્રએ આ વખતે મેળાના બિલ્ડિંગ પર વિશેષ ભાર મૂક્યો છે, જેને પગલે મેળામાં જાહેર હરાજીના પ્લોટની એક સરખી ડિઝાઇન તેમજ ખાસ કલર કોડ સાથે સુંદર આયોજન કર્યું છે। આ એક જ પ્રકારના એક સરખા સ્ટોલ મેળામાં દરેક યાત્રાળુઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે। મેળામાં લાલ રંગના કુલ 264 સ્ટોલ્સને રાખવામાં આવ્યા છે। આ સ્ટોલમાં માતાજીના શણગાર માટે કંકુ, ચુંદડી, હાથમણાટ અને હસ્તકલાની વસ્તુઓને રાખવામાં આવી છે। આ સ્ટોલની સાથે જ એક વિશેષ પોષણ સ્ટોલ પણ શરૂ કરવામાં આવ્યો છે, જેમાં સ્ટોલમાં મહિલા અને બાળ વિકાસ વિભાગની વિવિધ યોજનાકીય માહિતીનું પ્રદર્શન ખુલ્લું મૂકવામાં આવ્યું છે। આ સાથે જ સહી પોષણ દેશ રોશનના સૂત્રને સાર્થક કરવા માટે પ્રયાસ પણ કરવામાં આવી રહ્યો છે। મહિલા અને બાળ વિકાસ વિભાગ બનાસકાંઠા જિલ્લા પંચાયતના માર્ગદર્શન હેઠળ આઈસીડીએસ પરિવાર દ્વારા અહીંયા ભાદરવી પૂનમના મહામેળામાં એક પોષણ સ્ટોલનું આયોજન કરવામાં આવ્યું છે। દાંતા તાલુકા પંચાયત અને અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ સમિતિ દ્વારા ફાળવવામાં આવેલ આ સ્ટોલમાં અમારા ડિપાર્ટમેન્ટ દ્વારા અમારી યોજનાકીય માહિતીનું પ્રદર્શન ખુલ્લું મૂકવામાં આવેલ છે। અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા મેળામાં સુંદર સ્ટોલનું આયોજન કરવામાં આવ્યું છે। એક સરખા રંગના એક સરખા સ્ટોલનું સરસ રીતે આયોજન કરેલું છે। તેમાં અમારા ડિપાર્ટમેન્ટ દ્વારા 1 થી 30 સપ્ટેમ્બર સુધી પોષણ માસની ઉજવણી કરવામાં આવી રહી છે। અત્રે આવનારા તમામ યાત્રિકો સુધી પોષણ માસ, પૌષ્ટિક મૂલ્યો અને ખોરાક અંગે જાગૃતિ આવે તેનો પ્રચાર પ્રસાર આઈસીડીએસ પરિવાર આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા જુદી જુદી વાનગીઓ નિદર્શન કરીને કરવામાં આવી રહ્યો છે। સરકારશ્રી તરફથી ફાળવવામાં આવેલ આઈસી મટીરિયલ અને પોષણ માસના 5 સૂત્રો દરેક લાભાર્થી સુધી અને ઘર ઘર સુધી સહી પોષણ દેશ રોશનનો સંદેશો પહોંચે તેવો પ્રયત્ન અમારા ડિપાર્ટમેન્ટ દ્વારા કરવામાં આવી રહ્યો છે। અંબાજી જતા પદયાત્રિકોનો ધસારો વધી રહ્યો છે। ભરૂચથી હિંમતનગર સુધી પહોંચ્યા પગપાળા પદયાત્રિકો। ભરૂચથી 8 દિવસે હિંમતનગર પહોંચ્યા છે પદયાત્રીઓ। 4 દિવસ બાદ પદયાત્રીઓ અંબાજી ધામ પહોંચશે। પદયાત્રીઓ અંબાજી ખાતે રથ લઈને પહોંચશે। 29 વર્ષથી યાત્રાળુઓ રથ લઈને અંબાજી આવે છે। તંત્રએ પૂરતી સગવડ તેમજ સુરક્ષાની સંપૂર્ણ વ્યવસ્થા કરી છે। ગણતરીના દિવસો બાકી છે ત્યારે માં આરાસુરીના ધામમાં હજારોની સંખ્યામાં ભાવિ ભક્તો છે તે જઈ રહ્યા છે। આપણે હિંમતનગરના જે ધોરીમાર્ગો છે તે તમામ ધોરીમાર્ગો પર હજારોની સંખ્યામાં ભાવિ ભક્તો બોલ મારી અંબેના નાદ સાથે મોટી સંખ્યામાં પદયાત્રીઓ છે તે જઈ રહ્યા છે અને માતાજીના ધામ અંબાજી તરફ પ્રયાણ કરી રહ્યા છે। આપણી સાથે ભરૂચથી સુણે ખુદ ગામ છે ત્યાંથી યાત્રિકો જોડાયા છે। એની સાથે સીધી જ વાત કરીશું। કેટલા દિવસથી આપ નીકળ્યા છો, કેટલા કિલોમીટર થાય છે અને માતાજી કેવી શ્રદ્ધા? અમે 8 દિવસથી અહીંયા 8 દિવસે હિંમતનગરમાં પહોંચ્યા। અમારે બીજા 4 દિવસ માતાજીએ પહોંચતાની 12 વાગે અમે 29 વર્ષથી સરંગ માતાજી આવીએ છીએ। અમને અત્યાર સુધીમાં કોઈ તકલીફ પડી નથી। આ વર્ષે અમને સારામાં સારી સેવા મળે છે। કેમ કહો? કેટલા લોકોની સંખ્યામાં આપ જઈ રહ્યા છો અને કોઈ તંત્ર દ્વારા કેવા પ્રકારની સગવડ કરવામાં આવે છે? અમે 17 માણસનો અમારો સંઘ છે। 17 માણસનો 17 લોકો સાથે યાત્રિકો નીકળ્યા છે અને 29 વર્ષથી સતત જઈ રહ્યા છે। આપણે સીધા બીજા ભક્તો છે તેની સાથે વાત કરીશું। કેટલી સંખ્યામાં જાઓ છો અને માતાજીમાં કેવી શ્રદ્ધા? અમારી શ્રદ્ધા એવી છે કે માતાજીને અમે બહુ માનીએ છીએ, એટલે એવી શ્રદ્ધા છે એટલે અમે પગપાળા આવીએ છીએ। 29 વર્ષથી સતત પગપાળા સંઘ જઈ રહેલો સંઘ છે। ભરૂચથી 500 કિલોમીટરનો અંતર કાપી અને મા અંબાના ધામ તરફ જઈ રહ્યા છે ત્યારે હજારોની સંખ્યામાં ભાવિ ભક્તો છે તે જઈ રહ્યા છે। અન્ય પણ આપણે દ્રશ્ય બતાવીશ કે આ જે પદયાત્રીઓ છે તે મોટી સંખ્યામાં જે આવી રહ્યા છે અને સાબરકાંઠા જિલ્લાના જે ધોરીમાર્ગ છે તે હિંમતનગર થઈ વડાલી ખીરબંબા થઈને મોટી સંખ્યામાં ભક્તો છે તે માતાજીના ધામ તરફ જઈ રહ્યા છે। પોતાની મનોકામના છે તે પૂર્ણ કરવા માતાજીના ધામમાં જઈ રહ્યા છે અને આવતી નવરાત્રીના પણ માતાજીને આમંત્રણ આપી રહ્યા છે કે માતાજી અમારા ધામમાં આવે અને અમારા ગામમાં સુખ શાંતિ સમૃદ્ધિ આપે। કેમેરામેન રાજકમલની સાથે સંદીપ પટેલ, વીટીવી, હિંમતનગર।
બનાસકાંઠા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે હાલ ભાદરવી પૂનમનો મહામેળો ચાલી રહ્યો છે. આ દરમિયાન મોટી સંખ્યામાં માઈ ભક્તો દૂર દૂરથી પોતાની બાધા આખડીઓ કૂળ કરવા માટે પગપાળા ચાલતા હોય છે. ત્યારે અહીં માં અંબાના ધામમાં આવતા યાત્રિકોમાં નાનાથી માંડીને મોટા સૌ કોઈ માં અંબાના ધામમાં શીશ ઝુકાવવા માટે ભાદરવી પૂનમના દિવસે આવતા હોય છે. ત્યારે આજે ભાદરવી પૂનમના બીજા દિવસે અંબાજી જતા તમામ માર્ગો માય ભક્તોથી ઉભરાઈ ગયા હતા અને તમામ રસ્તા બોલ મારી અંબે જય જય અંબેના નાદથી ગુંજી ઉઠ્યા હતા. ભાદરવી મહામેળાના 7 દિવસ દરમિયાન ભક્તો રાજસ્થાન, બનાસકાંઠા સહિત અન્ય જિલ્લાઓમાંથી પગપાળા સંઘો લઈને પણ આવતા હોય છે. અંબાજી પગપાળા સંઘનું આયોજન થતું હોય છે. શ્રી શૈલેષભાઈ રાજગોર એમના તરફથી અમારા સંઘની અંદર 200 થી 250 યાત્રાળુઓ સાથે જોડાય છે. છેલ્લા 16 વર્ષથી અમે આ સંઘ અમારો નીકળે છે. આ 17મું વર્ષ છે. અમે આના પાછળનું મુખ્ય રીઝન એ છે કે સમગ્ર ભારત દેશની પ્રજા એના પર મા જગદંબાની કૃપા રહે, દરેકની મનોકામના પૂર્ણ થાય અને આપણા દેશના જેને પણ દેશના પ્રગતિ અને વિકાસ માટે કાર્ય કરવું છે એમને મા ખૂબ શક્તિ આપે અને દરેક જે યાત્રાળુઓ છે એમને એમની સાથે આસ્થા જોડાયેલી હોય છે. કંઈક ના કંઈક એમની બાધા માનતા અથવા એમના દર્શન માનેલા હોય છે તો એ દર્શન પણ આ રથના સહારે એમના થઈ જાય છે અને ડીસા તાલુકો અને સમગ્ર ડીસાનું પણ વધારે પ્રગતિ થાય. અમે 17 વર્ષથી અંબાજી પગપાળા જઈએ છીએ. અમારો સંઘ પણ 17 વર્ષથી અંબાજી પગપાળા જાય છે. જે શ્રદ્ધાળુઓને માનતા હોય છે, જે તેમની માનતા એકલ બેકલ જઈ ન કરી શકતા હોય તેમને સંઘ ભેગા આવી અને એમની મનોકામના પૂર્ણ કરે છે. ભાદરવી પૂનમનો મહિમા અંબાજી પગપાળાનો છે. અમે આખો સંઘ લઈને જઈએ છીએ. બીજા શ્રદ્ધાળુઓ પણ આવે છે. અમે 3 દિવસે પહોંચીએ છીએ અંબાજી પગપાળામાં ને સૌએ માઈ ભક્તોએ ઉલ્લાસથી જઈએ છીએ.